નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, તો ફાઇનલી આજે આપણે બેઝિક ગણિતનું પેપર આપણી જોડે આવી ગયેલ છે. 18Gનું પેપર છે. આ 3 જુલાઈ 2024ના રોજ તમારે બોર્ડ એક્ઝામનું જે રિપીટર એક્ઝામનું પેપર છે એનું આપણે આજે સંપૂર્ણ વિભાગ એનું સાચું અને સચોટ સોલ્યુશન કરીશું. તો પ્લીઝ વિડીયોને અંત સુધી જરૂરથી જોજો. વિડીયો શરૂ કરીએ એ પહેલાં એકવાર જો તમે ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો સબસ્ક્રાઇબ કરી દો અને બેલ આઇકન દબાવજો, જેથી આવા યુઝફુલ વિડીયો તમને સૌથી પહેલાં મળતા રહે. ધોરણ 10ના તમારા બીજા મિત્રો સુધી પણ જલ્દીથી જલ્દી શેર કરજો. ઓકે, જો મિત્રો તમારે પ્રશ્નના ક્રમ આડાવાળા હોઈ શકે પણ તમે સોલ્યુશન તો મેળવી જ શકશો. તો અંદર તમે જવાબ નોટ કરતા રહેજો, કયો જવાબ શામાં કયો જવાબ આવે છે. તો પહેલો પ્રશ્ન છે, સુરેખ સમીકરણ યુગ્મ x + 2y - 4 = 0 અને 2x + 4y - 12 = 0 ને ખાલી જગ્યા ઉકેલ છે. તો મિત્રો એને કોઈ ઉકેલ મળશે નહીં, એટલે ઓપ્શન ડી જવાબ આવશે. એનો પહેલામાં ડી આવશે. ઓકે, પછી બીજો પ્રશ્ન છે, દ્વિઘાત સમીકરણ 5x² - 6x + 1 = 0 નો વિવેચક શું થાય? તો મિત્રો વિવેચકનું સૂત્ર પણ આપણે ઓલરેડી MCQમાં શીખવાડ્યું હતું. b² - 4ac કરશો તમે આમાં અને એની વેલ્યુ કમ્પ્લીટ મૂકશો તો જવાબ બીજામાં તમારે આવશે એ, એટલે કે 16 જવાબ થશે આનો. પછી ત્રીજો પ્રશ્ન છે, સમાંતર શ્રેણી માટે a = 8 અને d = 4 હોય તો a 10 એટલે કે 10મું પદ શોધવાનું છે. તો a + 9d એનું સૂત્ર થાય અને a ની d ની કિંમત મૂકી હોત તો તમને 10મું પદ મળી જોત મિત્રો 44. તો ત્રીજામાં c આવશે. ઓકે, ઘણા બધા MCQ તથા આપણે જોયા છે દાખલા પણ જે મેં તમને કીધા, જે રીત શીખવી છે એ જ મુજબ આવ્યા છે. તો એકવાર વિડીયોને લાઇક કરી નાખજો અને જો તમારે કેટલા માર્ક્સ આવશે સેક્શન એની અંદર એ પણ તમે કોમેન્ટની અંદર જરૂરથી જણાવજો. આગળ આપણે ચોથો પ્રશ્ન જોઈશું કે બિંદુ 4, 5નું x અક્ષથી લંબ અંતર કેટલું થાય? તો મિત્રો એમાં આવશે ઓપ્શન સી જવાબ +5 થશે. પછી જુઓ મિત્રો પાંચમો પ્રશ્ન જોઈશું આપણે, જો sin θ = cos θ હોય તો થીટાની વેલ્યુ કેટલી હશે? તો sin 45 અને cos 45 બંનેની વેલ્યુ 1/√2 થાય તો થીટાનું માપ કેટલું હશે? 45 આવશે. એટલે પાંચમામાં બી જવાબ થશે. પછી આપણે છઠ્ઠો પ્રશ્ન જોઈશું, જો σ_fi = 144 અને σ_fi = 50 હોય તો x બાર કેટલા? કશું જ કરવાનું નહોતું, σ_fi ભાગ્યા σ_fi કરવાનું હતું, એટલે કે 144 ભાગ્યા 50 કર્યા હોત તમે તો તમારો જવાબ કમ્પ્લીટ આવી ગયો છે. છઠ્ઠામાં ડી આવશે, 2.88 એનો જવાબ થાય છે. હવે આપણે પછી સાતમો પ્રશ્ન જોઈશું, જે ખાલી જગ્યાઓ છે 12, 15 અને 21નો ગુસા. તો આ પણ કાલે સેક્શન એ માટે મેં તમને ગુસા લસા શીખવાડ્યા હતા, તમારે સાચો પડ્યો છે. તો જુઓ એમાં જવાબ આવશે મિત્રો સાતમામાં 3 જવાબ થશે. આ 3 સંખ્યાનો ગુસા કેટલો થાય? 3 થાય છે. પછી આઠમો પ્રશ્ન છે, દ્વિઘાત બહુપદી x² - 6x + 1 ના શૂન્યનો સરવાળો ખાલી જગ્યા થાય. મિત્રો શૂન્યનો સરવાળો, તો શૂન્યના સરવાળાનું સૂત્ર શું થાય? -b/a. તો એ પ્રમાણે તમે જો સોલ્યુશન કર્યું છે તો તમારે એમાં જવાબ આવશે મિત્રો +6, જે ત્રીજા નંબરનું દેખાય છે ને કાઉન્સમાં, એ પ્લસ -6 પણ છે એટલે +6 જવાબ થાય એનો. નવમો પ્રશ્ન છે, PA12 = 0.62 હોય તો PA12 અથવા PA નહીં કેટલું થાય? તો એકમાંથી બાદ કરવાનું હતું 0.62, તો એનો જવાબ થાય નવમામાં 0.38. પછી 10મો પ્રશ્ન છે, દર્શાવેલ આકૃતિ પરથી sin θ = ખાલી જગ્યા થાય. તો આ તમારે ત્રિકોણમિતિમાં સૂત્રમાં આવશે. તો થીટાની સામેની બાજુ આવશે, થીટાની સામેની બાજુ કઈ કહેવાય? AB, અને કર્ણ આવશે ભાગ્યા કર્ણ, તો AB/AC થશે. 10મામાં શું જવાબ થશે? AB/AC. પછી 11મો પ્રશ્ન સેમ ટુ સેમ જે બોર્ડ એક્ઝામમાં આવ્યો હતો એનો જ પ્રશ્ન આવ્યો છે તમારે, કે વર્તુળને વધુમાં વધુ ખાલી જગ્યા સમાંતર સ્પર્શક હોય છે. તો 11મામાં આવશે મિત્રો 2. વર્તુળને વધુમાં વધુ કેટલા સ્પર્શક હોય? તો 2 સ્પર્શક હોય છે. પછી 12મો પ્રશ્ન છે, z = 20 આપેલ છે અને x બાર = 50 હોય તો m કેટલો થાય? તો એમાં આવશે મિત્રો જવાબ 40. ઓકે, 12મામાં 40 આવશે. આ બધા જ જવાબ સાચા આપ્યા છે, તમને સોલ્યુશન કરીને આપ્યા છે. પછી આપણે ખરા ખોટા જાણવાના છે. તો 13મો પ્રશ્ન છે, શૂન્યેતર સમય સંખ્યા અને અસમય સંખ્યાઓના ગુણાકાર અને ભાગફળ સમય હોય છે. તો આ વિધાન કેવું થશે? ખોટું થશે. પછી આકૃતિમાં કોઈ તમને જુઓ કાલે જ શીખવાડી હતી આ પણ આપણે આકૃતિમાં, કે આકૃતિ પરથી pxના કેટલા શૂન્ય છે, pyના કેટલા શૂન્ય છે સમજાવેલ છે. તમે કાલનો વિડીયો જોયો છે તો તમને કમ્પ્લીટલી આવડ્યો હશે આ પ્રશ્ન. તો એમાં જુઓ pxના શૂન્યોની સંખ્યા કેટલી થાય? 1 થાય, યાદ રાખજો. તો આ વિધાન કેવું છે? ખરું જ થાય. ઓકે, તો 14મું ખરું થશે. પછી 15મો પ્રશ્ન છે, દ્વિચલ સુરેખ સમીકરણ યુગ્મની રેખાઓ સંપાતી છે. કેવી છે રેખાઓ? સંપાતી છે. તો આ સ્થિતિમાં સમીકરણને
અનંત ઉકેલ મળે છે. તો આ પણ વિધાન ખરું થાય છે. પછી 16મો પ્રશ્ન, કોઈ ઘટનાની સંભાવના -1.5 હોઈ શકે. તો આ વિધાન ખોટું થાય, કારણ કે અશક્ય ઘટનાની સંભાવના 0 હોય, કોઈ દિવસ માઇનસ હોતી નથી, અને શક્ય ઘટનાની સંભાવના 1 થાય છે. તો માઇનસ કોઈ દિવસ ના આવે. આપણે સંભાવનાના પણ સેક્શન એ માટે તૈયારી કરાવી હતી, એ પણ વિડીયો તમે જોયા છે, તો તમને લગભગ સેક્શન એમાં સારા એવા ગુણ તમારે આવશે. પછી 17મો પ્રશ્ન આપણે જવાબ આપવાનો છે 1-2 વાક્યમાં. સમાંતર શ્રેણી આપેલી છે, એનો સામાન્ય તફાવત શોધો. તો ડી શોધવાનો. ડીમાં શું કરવાનું, બીજા પદમાંથી એટલે કે -1 માંથી -5 બાદ કરવાના હતા, એટલે માઇનસ પ્લસ થઈ જાય, -1 + 5 રહેશે. બંને વચ્ચે થશે બાદ બાકી, પણ +4 જવાબ આવશે. તો તમારે કેટલો જવાબ આવ્યો તો નોટ કરજો, 17માં +4 જવાબ આવશે. ઓકે. પછી 18મો પ્રશ્ન છે, બિંદુ Q માંથી દોરેલા વર્તુળના સ્પર્શકની લંબાઈ 24 સેમી અને Q વર્તુળના કેન્દ્રથી તેનું અંતર 25 સેમી હોય તો વર્તુળનો વ્યાસ શોધો. તો મિત્રો આમાં જવાબ આવશે 18માં 14 સેમી આવશે. પછી 19મો પ્રશ્ન, પ્રયોગની તમામ પ્રાથમિક ઘટનાઓની સંભાવનાનો સરવાળો કેટલો થાય? તો તમામ સંભાવનાનો સરવાળો થાય 1 જ. પ્રાથમિક ઘટનાઓની સંભાવનાનો સરવાળો કેટલો થાય? 1 થાય. તો 19માં 1 જવાબ આવે. પછી 20મો છે, વર્ગ 10 થી 25ની મધ્ય કિંમત જણાવો. તો બંનેનો સરવાળો કરવાનો હતો અને ભાગ્યા 2. તો 25 ને 10 35 થાય. 35ને આપણે 2 વડે ભાગો તો કેટલા આવશે? 17.5. કેટલા આવશે? 17.5. યાદ રાખજો. બંને વર્ગનો સરવાળો કરવાનો, પછી એને 2 વડે ભાગવાનો, એટલે મધ્ય કિંમત તમને મળી જાય. તો 17.5 જવાબ આવશે 20માની અંદર. પછી આપણે જોડકા જોઈશું 21મો, કે થીટા ખૂણાવાળા વૃત્તાંશના ચાપની લંબાઈ. તો 21માં જવાબ આવશે મિત્રો તમારે C, πr થીટા ભાગ્યા 180. 21માં C આવશે. પછી 22મો છે, વર્તુળનો પરિઘ. તો એનું સૂત્ર થાય મિત્રો 2πr. તો આપણે IMP જોડકા આપ્યા હતા, એમાંથી પણ તમને ફાયદો થયો જ હશે. પછી 23મો પ્રશ્ન, કે 5 સેમી ત્રિજ્યાવાળા ગોળાની વક્ર સપાટીનું ક્ષેત્રફળ કેટલું થાય? તો આ દાખલો ગણવો પડે. ગોળાની વક્ર સપાટીનું ક્ષેત્રફળ કેટલું થાય? 4πr². તો એનો જવાબ આવશે મિત્રો 23માં C, કારણ કે તમને 5 આલ્યા છે, 5નો સ્ક્વેર કેટલો થાય? R5 છે, 25 25 ચોક 100π થાય આનો જવાબ. અને 24મો પ્રશ્ન સેમ ટુ સેમ છે, પણ આમાં નળાકારનું ઘનફળ શોધવાનું, અને ઊંચાઈ આપેલ છે તમને 8 સેમી. તો એનું સૂત્ર શું થાય મિત્રો? πr²h. તો આમાં જવાબ આવશે મિત્રો 200π, એટલે કે ઓપ્શન A આવશે. ઓકે. તો 21માં C, 22માં 2πr એટલે કે A, પછી 23માં C આવશે 100π, અને 24માં આવશે A 200π. ઓકે મિત્રો. તો આપણે હવે સેક્શન BCD નું તમારે જો સોલ્યુશન જોતું હોય તો તમે કોમેન્ટ કરજો. આપણે એમાં કયા દાખલામાં કયો જવાબ આવશે, એ જવાબનું તમને ડાયરેક્ટ સોલ્યુશન આપી દઈશું. તમારે સેક્શન એમાં કેટલા માર્ક્સ આવ્યા છે એ પણ કોમેન્ટની અંદર મને જરૂરથી જણાવજો. આપણી ચેનલના વિદ્યાર્થીઓ જે છે એમણે આપણા સેક્શન એની તૈયારી કરી છે, એ મુજબ એમને કેટલા ગુણ આવશે, કેટલો બેનિફિટ થયો છે, એ પણ તમે કોમેન્ટની અંદર જરૂરથી જણાવજો. તો આશા રાખું છું મિત્રો આ વિડીયો તમને ખૂબ જ યુઝફુલ થયો છે. તો પ્લીઝ વિડીયોને લાઇક કરજો, ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરજો, અને બીજા મિત્રો સુધી જલ્દીથી શેર કરજો, જેથી એમને પણ ખ્યાલ આવે કે એમને કેટલા માર્ક્સ આવશે. ઓકે. હવે મળીશું આપણે નેક્સ્ટ વિડીયોમાં. થેન્ક યુ સો મચ ફોર વોચિંગ માય વિડીયોઝ. થેન્ક યુ સો મચ.